હું ડૉક્ટર જિગ્નેશ પ્રજાપતિ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ વડોદરા ખાતે કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ તરીકે કામ કરું છું. વર્લ્ડ કિડની ડે નિમિત્તે આજે આપણે વારે થતી પથરીની માહિતી લઈશું અને એના વિશે ચર્ચા કરી. જો તમને વારે કિડનીની પથરી થતી હોય તો તમારે પેશાબ અથવા લોહી તથા લોહીમાં કેલ્શિયમ અને યુરિક એસિડનું પ્રમાણ ચેક કરાવવું જોઈએ. જો તમારે ઓપરેશન કરીને પથરી કાઢી હોય તો તમે એનું એનાલિસિસ કરીને એ કેવા પ્રકારની પથરી છે એ ચેક કરાવી શકો છો. કોઈક વાર ગળામાં થતી થાઇરોઇડની બાજુમાં પેરાથાઇરોઇડ ગ્રંથિના સોજાના લીધે પણ વારે પથરી થઈ શકે છે, તો તમે એ પણ ચેક કરાવી શકો. બચાવ અને સાવચેતી તરીકે દિવસમાં સમયાંતરે 10 થી 12 ગ્લાસ પાણી પીવું જરૂરી છે અને વર્ષમાં એકવાર સોનોગ્રાફી કરાવવી જરૂરી છે, જેથી નાની પથરી હોય તો એનો આપણે દવાથી ઈલાજ કરી શકીએ. વધુ માહિતી માટે તમે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલનો સંપર્ક કરી શકો.